વડોદરા માંડવી ખાતે અનોખા ગરબા યોજાય છે અને ગરબાની મોજ માણવા માટે ખેલૈયાઓ ગરબા ઘૂમતા હોય છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। અત્યારે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને વડોદરાના માંડવી ખાતે અનોખા ગરબાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે। અંબા માતાના ચોકમાં એકમાત્ર પુરુષોના ગરબા। માંડવી ખાતે અંબા હરસિદ્ધિ સ્વરૂપમાં પોતાનું સ્થાન આવેલ છે, જેમાં ગરબી નામે ઓળખાતા ગરબામાં પુરુષો જ ગરબે ઘૂમે છે। ફક્ત પુરુષો માટે આ ગરબા માતા અંબા હરસિદ્ધિના સ્વરૂપે ઘડિયાળી પોળમાં બિરાજમાન છે। વડોદરાના માંડવી ખાતે યોજાય છે અનોખા ગરબા। ખાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને અંબા માતાના ચોકમાં એકમાત્ર પુરુષોના ગરબા યોજાય છે। નવરાત્રીનો આજે બીજો દિવસ છે અને નવરાત્રીના બીજા દિવસમાં આપણે જોઈ શકીએ જે પ્રમાણે વડોદરામાં ઐતિહાસિક એવું અંબે માતાનું મંદિર છે। આ મંદિરમાં એક વિશેષ ગરબાનું આયોજન થાય છે જે ગુજરાતમાં ક્યાં પણ જોવા નહીં મળે। આ ગરબા છે પુરુષોના ગરબા અને આપણે જોઈ શકીએ હર્ષ ઉલ્લાસ સાથે અને ભક્તિમય વાતાવરણમાં અત્યારે તમામ જે પુરુષો છે એ ગરબા રમી રહ્યા છે। આ મંદિરના ઇતિહાસ વિક્રમ સંવત જેટલો જૂનો છે અને અહીં પુરુષો જ માત્ર ગરબા રમી શકે છે। માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે। સ્ત્રીઓ ગરબાની બહાર રહી ગરબા ગાઈ શકે છે, રમી શકતી નથી। સાથે વડોદરા વડપત્ર તરીકે જાણીતું હતું ત્યારે અહીં રાત્રે મોડે સ્ત્રીઓને ગરબા ગાવાની પરવાનગી ન હતી, એટલે આ ઘડિયાળી પોળનું બંધારણ અનુસાર અહીં ઊંચે ઝરૂખામાં બેસી સ્ત્રીઓ ગરબા જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને ત્યાંથી જ તેઓ બેસી ગરબા ગાઈ પુરુષો માતાજીના ચોકમાં માતાજીની ચુંદડી કે સાડીઓ ઓઢીને માતાજીની સખી રૂપ ગરબા કરતા હતા। આ પરંપરા આજે પણ જાળવવામાં આવી છે, યથાવત જોવા મળી રહી છે। સાથે માતાજીના ગરબાની જોત લઈ માતાજીની સામે દીવાના દીવડા સ્થાપિત કરવામાં આવે છે, તેની આસપાસ પુરુષો ગરબા ગાય છે। તે દર્શાવે છે કે માતાજી સાક્ષાત સ્થિર છે અને મનુષ્ય જીવન મરણના ચક્ર તેની આસપાસ ફરતા રહે છે। આપણે જોઈ શકીએ હર્ષ ઉલ્લાસનું વાતાવરણ છે અને તમામ જે પુરુષો છે તે પુરુષો જ આ ગરબા રમી રહ્યા છે। આપણે જે પુરુષો છે તેમની સાથે વાત કરીશું કે આ જે ગરબા ઝૂમી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। કેટલી જૂની આ પરંપરા છે? જેટલો વડોદરાનો જૂનો ઇતિહાસ છે એટલું અંબા માતાના મંદિરની આ પરંપરા છે કે વર્ષોથી જે કહીએ ભક્તો, એમાં પુરુષ ભક્તો આ શારદી નવરાત્રીમાં અહીંયા ગરબા રમે છે અને ગરબા ગાય છે, પણ ભાઈઓ જ હોય છે। તો આ એક અખંડ પરંપરા છે જે વડોદરાના ઇતિહાસ સાથે જોડાયેલી છે। તો આ પરંપરા આગળ પણ ચાલુ રહે એવી વડોદરા વાસીઓની એક ફરજ છે। તો જેટલા બી આજના યુવાનો ભાઈઓ ગરબા ગાવા ગ્રાઉન્ડમાં જાય એમને એક નમ્ર વિનંતી છે કે અંબા માતાના મંદિર પાસે તમે એક દિવસ આવો, ગરબા રમો અને માતાજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કરો। અને સાથે સાથે કહીશ કે ગરબા સાથે તાળી પાડવાનું ખૂબ મહત્વ છે। તો આપ ત્યાં બી ગરબા રમો, માની આરાધના કરો, તો માતાજીનું સ્મરણ કરીને જોડે તાળી પાડો તો તમારી આ એક ભક્તિ થઈ જશે ને એનું ખૂબ પુણ્ય મળશે। તો બસ આ શારદી નવરાત્રીમાં માતાજીના ધામમાંથી, અંબા માતાના ધામમાંથી માતાજીને વિનંતી કરીશું કે વડોદરાના લોકોની સુખાકારી વધે અને વડોદરાનો વિકાસ વધારે સારો થાય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું। વડોદરાનો વિકાસ સારો થાય તેવી રીતની વાત છે અહીંયા ગરબા રમવા આવેલા પુરુષો કરી રહ્યા છે, ત્યારે આ અનોખા ગરબા છે, પારંપરિક ગરબા છે, ગુજરાતમાં ક્યાં પણ જોવા ના મળે તેવી રીતના આ ગરબા છે। અને આપણે જે પ્રમાણે જોઈ શકીએ તે પ્રમાણે જે દીવડાની વાત કરવામાં આવી હતી તે દીવડા અહીંયા પ્રગટાવવામાં આવ્યા છે અને ભક્તો છે તે ભક્તો માના દર્શન કરવા માટે અહીંયા આવી પહોંચ્યા છે। ખાસ કરીને માતાજીની સામે જે દીવાદાંડી સ્થાપિત કરવામાં આવે છે તેની આસપાસ પુરુષો ગરબા થાય છે। તે દર્શાવે છે કે માતાજી સાક્ષાત સ્થિર છે અને મનુષ્યના જીવન મરણના ચક્રમાં તેની આસપાસ ફરતા રહે છે। જોઈ શકે જે લોકો અહીંયા જે ગરબા ગાવા આવ્યા છે, જે ખેલૈયાઓ છે તે તો પુરુષો છે જ, સાથે પણ જે વાદક જે વગાડી રહ્યા છે તેઓ પણ પુરુષો છે। આ પ્રાચીન મંદિર છે અને તે કથા પ્રમાણે રંજક રાજા વિક્રમાદિત્ય જ્યારે હરસિદ્ધિની તેડીને અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે માંડવી પાસે પાછળ આવે છે કે અહીં તે અંગે વિશ્વાસ ન રહેતા પાછા વળીને ન જોવાની માની શરતનો ભંગ કરી બેઠા હતા અને માં
એ અહીંથી જ આગળનો પ્રવાસ શરત પ્રમાણે અટકાવી દીધો હતો. એટલે અહીંયા માં અંબા હરસિદ્ધિ સ્વરૂપમાં પોતાના સાવમાં હનુમાનજીની સાથે બિરાજમાન છે. ત્યારે જોઈ શકાય કે આ ઐતિહાસિક પારંપરિક પ્રથા છે, જે પ્રણાલી છે, એ આજ દિવસ સુધી ચાલે છે. વર્ષોને ઐતિહાસિક આ ગરબા જૂના છે. કહેવામાં આવે છે કે જે વિક્રમ સંવત છે જેટલું જૂનું છે એટલા જ આ ગરબા છે. કેમેરામેન વિનીત મહિલા સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા.